પ્રશ્ન નંબર 1, કાગડો કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? ઓપ્શન એ લંડન, ઓપ્શન બી યમન, ઓપ્શન સી ન્યુઝીલેન્ડ કે ઓપ્શન ડી ભૂટાન. સાચો જવાબ છે ઓપ્શન ડી ભૂટાન. પ્રશ્ન નંબર 2, કયા જીવનું લોહી સફેદ રંગનું હોય છે? ઓપ્શન એ કીડી, ઓપ્શન બી સાપ, ઓપ્શન સી વંદો કે ઓપ્શન ડી ગરોળી. સાચો જવાબ છે ઓપ્શન સી વંદો. પ્રશ્ન નંબર 3, સૌથી વધારે લાલ ચંદનના લાકડા કયા રાજ્યમાં મળે છે? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી ગોવા, ઓપ્શન સી કેરળ કે ઓપ્શન ડી રાજસ્થાન. સાચો જવાબ છે ઓપ્શન એ આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 4, કઈ માછલીના હોઠ અને દાંત મનુષ્ય જેવા હોય છે? ઓપ્શન એ ગોલ્ડન ફિશ, ઓપ્શન બી વેલ, ઓપ્શન સી ટાઈગર ફિશ કે ઓપ્શન ડી સ્ટાર ફિશ. સાચો જવાબ છે ઓપ્શન સી ટાઈગર ફિશ. પ્રશ્ન નંબર 5, ગુલાબી હીરો કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી રૂસ, ઓપ્શન સી ગ્રીનલેન્ડ કે ઓપ્શન ડી યુરોપ. સાચો જવાબ છે ઓપ્શન બી રૂસ. પ્રશ્ન નંબર 6, દરરોજ ચણા અને ગોળ એક સાથે ખાવાથી શું વધે છે? ઓપ્શન એ યાદશક્તિ, ઓપ્શન બી ચરબી, ઓપ્શન સી સુગર કે ઓપ્શન ડી શક્તિ. સાચો જવાબ છે ઓપ્શન ડી શક્તિ. પ્રશ્ન નંબર 7, ટ્રેક્ટરની શોધ કયા દેશમાં કરવામાં આવી હતી? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી ભારત. સાચો જવાબ છે ઓપ્શન સી ચીન. પ્રશ્ન નંબર 8, કયું પક્ષી માણસની જેમ બોલી શકે છે? ઓપ્શન એ ઢેલ, ઓપ્શન બી પોપટ, ઓપ્શન સી કબૂતર કે ઓપ્શન ડી કોયલ. સાચો જવાબ છે ઓપ્શન બી પોપટ. પ્રશ્ન નંબર 9, કાળા બટેટા કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી દુબઈ, ઓપ્શન સી નેધરલેન્ડ કે ઓપ્શન ડી ચીન. સાચો જવાબ છે ઓપ્શન એ અમેરિકા. પ્રશ્ન નંબર 10, સફેદ હાથી કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ યુરોપ, ઓપ્શન બી ગ્રીનલેન્ડ, ઓપ્શન સી નેધરલેન્ડ કે ઓપ્શન ડી થાઈલેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન ડી થાઈલેન્ડ. પ્રશ્ન નંબર 11, આધાર કાર્ડમાં કુલ કેટલા ડિજિટ એટલે કે આંકડા હોય છે? ઓપ્શન એ 14 ડિજિટ, ઓપ્શન બી 13 ડિજિટ, ઓપ્શન સી 12 ડિજિટ કે ઓપ્શન ડી 10 ડિજિટ. સાચો જવાબ છે ઓપ્શન સી 12 ડિજિટ. પ્રશ્ન નંબર 12, માણસે દિવસ દરમિયાન ઓછામાં ઓછું કેટલું પાણી પીવું જોઈએ? ઓપ્શન એ 4 થી 5 લીટર, ઓપ્શન બી 2 થી 3 લીટર, ઓપ્શન સી 8 થી 10 લીટર કે ઓપ્શન ડી 1 થી 2 લીટર. સાચો જવાબ છે ઓપ્શન બી 2 થી 3 લીટર. પ્રશ્ન નંબર 13, ડિપ્રેશનની બીમારીમાં શું ખાવાથી રાહત મળે છે? ઓપ્શન એ તરબૂચ, ઓપ્શન બી ખાંડ, ઓપ્શન સી ચોકલેટ કે ઓપ્શન ડી લાડુ. સાચો જવાબ છે ઓપ્શન સી ચોકલેટ. પ્રશ્ન નંબર 14, ચાની સાથે શું ખાવાથી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે? ઓપ્શન એ માખણ, ઓપ્શન બી હળદર, ઓપ્શન સી ઈંડા કે ઓપ્શન ડી બ્રેડ. સાચો જવાબ છે ઓપ્શન સી ઈંડા.
પ્રશ્ન નંબર 15. ફેસબુકના માલિક કોણ છે? ઓપ્શન એ બિલ ગેટ્સ, ઓપ્શન બી નીલ મોહન, ઓપ્શન સી મુકેશ અંબાણી કે ઓપ્શન ડી માર્ક ઝુકરબર્ગ. સાચો જવાબ છે ઓપ્શન ડી માર્ક ઝુકરબર્ગ. પ્રશ્ન નંબર 16. વેલ માછલીની જીવન આયુષ્ય કેટલી હોય છે? ઓપ્શન એ 70 વર્ષ, ઓપ્શન બી 40 વર્ષ, ઓપ્શન સી 60 વર્ષ કે ઓપ્શન ડી 50 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન એ 70 વર્ષ. પ્રશ્ન નંબર 17. વધારે પ્રમાણમાં ચોખા ખાવાથી માણસને કઈ બીમારી થાય છે? ઓપ્શન એ હૃદયરોગ, ઓપ્શન બી ડાયાબિટીસ, ઓપ્શન સી કેન્સર કે ઓપ્શન ડી બીપી. સાચો જવાબ છે ઓપ્શન બી ડાયાબિટીસ. પ્રશ્ન નંબર 18. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન એ 1960માં, ઓપ્શન બી 1970માં, ઓપ્શન સી 1860માં કે ઓપ્શન ડી 1995માં. સાચો જવાબ છે ઓપ્શન એ 1960માં. પ્રશ્ન નંબર 19. કયા ફળને વધારે પ્રમાણમાં ખાવાથી પેટની સમસ્યા થાય છે? ઓપ્શન એ પપૈયું, ઓપ્શન બી સફરજન, ઓપ્શન સી કીવી કે ઓપ્શન ડી કેળા. સાચો જવાબ છે ઓપ્શન સી કીવી. પ્રશ્ન નંબર 20. ખજૂર ખાવાથી કઈ બીમારી સરખી થઈ જાય છે? ઓપ્શન એ લકવાની બીમારી, ઓપ્શન બી કિડનીની બીમારી, ઓપ્શન સી મગજની બીમારી કે ઓપ્શન ડી હૃદયની બીમારી. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ તમારે અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. અને મિત્રો, આવા જ વિડીયો માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને સાથે જ મિત્રો, આ વિડીયોને લાઈક પણ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ.